મીઠી મધુરી વાત ભાગ આવ્યા 106 આંકડો 106 છેલ્લે છગડો આવ્યો તો તારીખ 6/4/2026 વચનામૃત આવ્યા છે આપણે મધ્ય પ્રકરણ 45. હવે વચનામૃત 45 એનું ટોપિક છે 51 ભૂતનું ટોળું કાઢવાનું. 51 ભૂત છે ઇન બોડી, આપણા શરીરમાં. કેટલા? 51 પૂરેપૂરા. બોલો. મહારાજ વાત કરે છે કે તમે સર્વેમાં કોણ બાકી રહ્યું? કોઈ બાકી નહીં. મુનિમંડળ તથા બ્રહ્મચારી. જોજો, સ્વામિનારાયણ ભગવાન બોલે છે. મુનિમંડળ એટલે તમામ સાધુ આવી ગયા, પરમહંસો આવી ગયા, પછી બ્રહ્મચારી તથા ગૃહસ્થ સત્સંગી હરિભક્તો બધા આવી ગયા, બરાબર. પછી પાળા એટલે પાર્ષદ એટલે ભગત, સફેદ કપડાવાળા, તથા અયોધ્યાવાસી ધર્મકુળ આખું આવી ગયું. એ તમે સર્વે મારા કહેવાઓ છો. શું? મારા કહેવાઓ છો. હા. તે જો હું ખટકો રાખીને તમને વર્તાવું નહીં અને તમે કાંઈ ગાફલપણે વર્તો, તે અમારા થકી દેખાય નહીં. અમારા થકી દેખાય નહીં. માટે હવે સમજો, માટે જે મારા કહેવાયા છો તેમાં મારે એક તલ માત્ર કસર રહેવા દેવી નથી. કેટલી? તલ માત્ર. કસર એટલે ખામી એટલે ખોટ. બોલો, રહેવા દેવી નથી. કોણ કહે છે? સ્વામિનારાયણ ભગવાન પોતે કહે છે. કોને? આગળ નામ લીધે બધાને. તમે મારા છો. બોલો. તો પછી ન ચાલે. તલ માત્ર કસર રહેવા દેવી નથી. હા. માટે તમે પણ સુધા સાવધાન રહેજો. જો જરાય ગાફલાઈ રાખશો તો તમારો પગ ટકશે નહીં. સ્વામિનારાયણ ભગવાન ક્વોન્ટિટી નહીં, ક્વોલિટીને મહત્વ આપે છે. આપણી પાસે આજે નવો શબ્દ આવ્યો છે. ક્વોન્ટિટીને નહીં, ક્વોલિટીને મહત્વ આપે છે. હા. જો નામ ઠામ નહીં, સીધી વાત કરું. સત્સંગમાં અત્યારે એવા ગ્રુપ છે, ગ્રુપના પછી લીડર હોય, કોઈ સંત ગુરુ, બરાબર. આ જ પ્રમાણે રહેવું જોઈએ. હા, આમ જ ફેર નહીં. ચાલે જ નહીં ગાફલપણું. હા, બોલો. છે એવા, નથી એમ નહીં. અને એવો વિભાગ એટલે કે એવો એક વિભાગ અને એવો એક સમુદાય હાલ છે. ના ચાલે એટલે ન ચાલે. બોલો. અને જો વ્યક્તિગત કોઈનું નામ લીધું હોય કે સાધુ આમ રહેવું તો કોઈક ફોન કરે હો આપણે, અથવા બ્રહ્મચારી આમ રહેવું તોય ફોન કરે, અથવા ધર્મકુળ અયોધ્યાવાસી એને આમ રહેવું જોઈએ, એમ ન ચાલે.
તોય આપણે કોઈક ફોન કરે કે તમે આમ કેમ કહો છો, તમને મહિમા નથી. હા, એક વાત તમને કહી દઉં, એક વાત કહી દઉં. આમાં કીધો જુઓ, પેલા કીધા મુનિ મંડળ, અંતે બધાને ક્યાં જવું છે? અક્ષરધામો, આ ભગવાનની મૂર્તિનું સુખ લેવા. પછી બ્રહ્મચારી કીધા, પછી ગૃહસ્થ, સત્સંગી, પાળા, પાળા એટલે પાર્ષદ, પાર્ષદ એટલે ભગત, ભગત એટલે સફેદ કપડાવાળા, અને અયોધ્યાવાસી. હવે આમાં સત્સંગીમાં બાકી કોણ રહ્યું? ગૃહસ્થમાં બધી બાઈઓ આવી જાય. હા, બરાબર. હવે બાકી રહ્યો કોણ? હવે કયો? જેને ભગવાનની મૂર્તિનું સુખ જોતું હોય, અક્ષરધામમાં જવું હોય, એને આ વચનામૃતમાં કહેશે એમ રહેવું જ પડે. છૂટકો નહીં. ન ચાલે એટલે ન ચાલે. હા, એમ રહેવું જ પડે. ગમે તે હોય. કોઈને છૂટી નથી આપી. કોઈને છૂટી નથી આપી મહારાજે. બોલો, આશ્રિત, આશ્રિતમાં કોણ બાકી રહ્યું? સમસ્ત આશ્રિત કીધા એટલે બાકી કોઈ ન રહીએ, બધા આવી ગયા. આમાં નામ લીધા મહારાજ એક એકના. આ પાત અક્ષરધામમાં જવું હોય ને એના માટેની છે. બીજો જન્મ, ત્રીજો જન્મ, 10મો જન્મ, 100મો જન્મ, 1000મો જન્મ લેવો હોય એ લેરા કરો અહીંયા, મોજ કરો અહીંયા. આ વાત સત્સંગી આશ્રિત ભક્તો છે એને માટે છે, જગતના જીવ માટે વાત નથી. એને તો રખડવાનું જ છે. જીવ જહાં જહાં જન્મ ધરે તહાં, ન ટળે ભૂંડા હેવા, સ્વાન શુકર ખર સમ, અનંત જાતના શિર ધાયરા. બોલો, એ જગતના જીવની કઈ વાત છે જ નહીં. આ તો ભક્તોની વાત છે, આશ્રિતોની વાત છે, સત્સંગીની વાત છે, ભગવાન સ્વામિનારાયણના જે આશ્રિતો એની વાત છે. કપડાં ક્યાં પહેર્યા છે એ અગત્યનું નથી. બોલો, વર્તમાન પાળવા એ અગત્યની વાત છે. મહારાજ કે તલ માત્ર કસર રહેવા દેવા નથી. હવે શું બાકી રહ્યું? તલ માત્ર કીધું, તલ, તલ. હા, તલનું તેલ કાઢે ને એમ તેલ કાઢવાની વાત છે તલમાં. બોલો, પછી મારે એમ કીધું કે ગાફલ પણ વર્તો તે અમારા થકી દેખાય નહીં. અમે ન જોઈ શકીએ તમે આમ વર્તો એ. હા, જો માટે તમે પણ સુધા સાવધાન રહેજો. સુધા સાવધાન રહેજો, બરાબર સાવધાન રહેજો. એલર્ટ. હા, જો જરાય ગાફેલા રાખશો તો તમારો પગ ટકશે નહીં. હા, અને મારે તો જે તમે ભગવાનના ભક્ત છો તેના હૃદયમાં કોઈ જાતની વાસના તથા કોઈ જાતનો આરોગ્ય અયોગ્ય સ્વભાવ તે રહેવા દેવો નથી. વાસના નથી રહેવા દેવાની અને અયોગ્ય સ્વભાવ નથી રહેવા દેવાનો. હા, અયોગ્ય સ્વભાવ હોય ને ધડાકૂટ કર્યા કરે, માથાકૂટ કર્યા કરે, બોલો, બોલ બોલ કર્યા કરે. હા, હું સાચો એમ જ કર્યા કરે. આવું મોટે ભાગે હોય આવું બધું. હા, જ્યાં ત્યાં ડાપણ કર્યા કરે. બોલો, અયોગ્ય સ્વભાવ. જરૂરનું હોય એટલું જ બોલાય, માપસર બોલાય. આપણે બોલીને ઉગે એટલું ત્યાં બોલાય. કોક કે તો બોલાય. હા, ગામડામાં કે મોટી માં થઈને બધે ઉગી જાય એમ ન કરાય. એ બધા ન ગમતું હોય. હા, મારા લક્ષમાં અમુક દેખાય છે ને એટલે એને ઉદ્દેશ્યનું આ બધી વાત કરું. ઉદ્દેશ્ય એટલે શું કહેવાય? એ નજરે જોઈને બધી વાત કરું છું. આવા હોય છે જેને કહેવાય દોઢ ડાપણ. હા, ગામડામાં શું કે? હા,
એને કંઈ કે કાકો કહેવું કંઈ કહે, જાણ્યો કાકો કહે. હા, એ બધા આવા દોડડાપણિયા. હા, એ એટલે કીધું કોઈ જાતનો સ્વભાવ અયોગ્ય સ્વભાવ, એ અયોગ્ય સ્વભાવ, પણ દોડડાપણિયા હોય કેવા કાકા કીધા પાછા જાણ્યા કાકા બધા. હા, એને એવું લાગે કે મને એકને જ ખબર આ બધી પડે છે, બીજા ખબર ન પડતી હોય. જ્યાં ને ત્યાં ખોટ કાઢવી, જ્યાં ને ત્યાં ખોટ કાઢવી એ આસુરી ભાવનું લક્ષણ છે. બોલો, આ હું જે અમુક મારે જે અનુભવ થતા હોય ને એટલે એને ઉદ્દેશ એના બધી વાત કરું છું. અને જેના માટે વાત કરું છું કથા સાંભળવાના છે નહીં પાછા, એ મેં છે. પણ ભલે આ બીજાને સાંભળવા મળે ને કે આવું ન કરાય આપણે. હા, જરૂરનું એટલું જ બોલાય, કોઈક પૂછે એટલું જ કહેવાય, જાણતા હોય એટલું જ કહેવાય, યોગ્ય હોય એટલું જ કરાય. મોટીમાં થઈને બધે આ ઘોકા ન મરાય. હા, બોલ ન કરાય. મારો જ કક્કો સાચો ન કરાય, બીજાનો કક્કો સાચો હોય પાછો. બોલો, હરીશ્વર સ્વામી કહે કે બધી કથા કરી પણ જ્યારે મારે કેવું છે તો છે નહીં. એટલે મારે એમ છે આ જ્યારે મારે કેવું છે એને જો કે આપણે એને નથી સંભળાવું. હા, પાછા એ તો આ કથા સાંભળતા નથી કંઈ, કાંઈ ગ્રુપમાં નથી એટલે ક્યાંથી કથા સાંભળે, પર્સનલ નંબરમાં એને મેસેજ આવતા નથી. હા, બોલો, મહારાજ કે અયોગ્ય સ્વભાવ તે રહેવા દેવો નથી. અયોગ્ય સ્વભાવ ટાળવો હોય ને તો કોક આપણે માથે કેનારો હોય ને તો ટળે. એ તરત ન ટળીએ, 6 મહિનામાં વાર લાગે. કોક રોકટોક કરનારો હોય તો ટળે. હા, બાકી આપણે તારને ગદ્દા બી મસ્તા નહીં એમ થઈ ગયા હોય તો એને સ્વભાવ ન ટળે. રાખશું હવે. જય સ્વામિનારાયણ. આગળ હજી આપણે ઘણું જીવવું છે ને, તમારે ઘણું જીવવું, મારે ઘણું જીવવું છે. વાતો કર્યા કરશું, કથા કર્યા કરશું, સાંભળ્યા કરશું. હો, જય સ્વામિનારાયણ.